તો હજારો કિલોમીટરથી જો કદાચ તમે એક દુઃખની વેદના લઈ અને પ્રાર્થના કરી અને ખાલી અરજ કરતા હોય, કોઈ અગરબત્તી દીવો કર્યા વગર, કોઈ નિવેદ આલ્યા વગર, કોઈ ધૂપ ધુમાડા કર્યા વગર, ખાલી મનથી જ વિડીયોના માધ્યમથી જોઈ અને ખાલી મનથી જ એક સ્મરણ કરો, વિચાર કરો છો ને, તો આથી જ મારો અનુભવ ને મારે જીવનમાં મારી વાસ્તવિકતા, સત્યતા બધી તમને ખબર પડી જાય કે સોલંકી પેઢીની માતા જાગતી જ્યોત છે. તો એ જ કુળની માતા, જે સોલંકી પેઢીની માતા છે, એવી જ તમારા ઘેર જાગતી જ્યોત છે. પણ શંકાનું પોટલું હોય ને, એના કારણે દેવી શક્તિ તમને અનુભૂતિ ના કરાવે, એનો વાલ ના બતાવો, એનો પ્રેમ ના બતાવો. પણ મારી માં કરીને ચા ના કરજો કે મારી માતા છે, મારા બાપની માતા છે, એવી ચાહના રાખજો. જો તમારી માં જગતના કોઈ મંદિરો, જગતના કોઈ ભુવા, જગતના કોઈ તાંત્રિક વિદ્યા જ્યોતિષો, ગમે તેવા જોનારા હોય, જોશી હોય, ગમે તે હોય, કોઈની જોડે જવા દે ને તો ગોડા મારું બહુચરનું બોલવું નકામું છે. કોઈની માતા કોઈ જગ્યાએ નહીં જવા દે. એની ઈચ્છા ક્યારેય ના હોય કે મારો દીકરો મંદિરો ફરે, ભૂવા ભટકે. પણ છતાંય આજ તમે બધી જગ્યાએ એક સુખની આશા લઈ અને જગતમાં ફરતા હોય ને, તો તમારી માને થોડું તો દુઃખ લાગે જ કે દીકરો જગતની માતાઓને મોટા મોટા મોન આલે છે. પણ આજે એના ઘેર બેઠેલી હું કુળની માતા છું ને, ચારેય પારકી માતાઓને, બહારની માતાઓને જેટલું મન એ માતાને આલ્યું છે, જેટલી પરિશ્રમ ભક્તિ એની કરીશ, એટલી જો કદાચ મારી વસ્તી, મારી ભક્તિ કદાચ કષ્ટી વેઠી નહીં, તે વધારની પણ 1 વર્ષે કષ્ટી વેઠીને જો કદાચ મારા દીવા હોમું જોઈ લે ને અને મારી ભક્તિ ચાલુ કરે ને, તો કદાચ જગતમાં હું કુળની માતા એ છું કે આ તમે તો ભલે એને મોનો, પણ જગત એક દાડો મોનતું થાય, એનું નામ માતા કહેવાય. મારા બહુચરના રામ છે.